રહ્યા છે। સ્કૂલમાં બાળક પર શ્વાનનો હુમલો। ગીર સોમનાથમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે। માંગરોળના વાંકલ શાળામાં બન્યો છે બનાવ। ક્લાસરૂમ બહાર ઉભેલા વિદ્યાર્થીને બચકા ભર્યા છે। ધોરણ 1માં ભણતા વિદ્યાર્થી પર શ્વાનનો હુમલો। એનડી દેસાઈ સાર્વજનિક શાળાનો બનાવ છે। બાળકને 108 થી હોસ્પિટલ ખસેડાયો છે। 1 મહિના અગાઉ આ જ શાળાના ચોકીદારના પુત્ર પર પણ શ્વાનનો હુમલો કરવામાં આવ્યો હતો તેવી જાણકારી મળી રહી છે। શ્વાને અહીંયા આગળ બીજી વખત ઘટના જે બાળક ઉપર હુમલો કર્યો હોય તેની ધોરણ 1માં ભણતા વિદ્યાર્થી પર આ શ્વાને હુમલો કર્યો છે। એનડી દેસાઈ સાર્વજનિક શાળાનો બનાવ છે કે જ્યાં આગળ રખડતા શ્વાન જે છે તે હાલમાં ઘાતક થતા હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને નાના બાળકો માટે ચિંતાનો વિષય છે, સ્ટાફ માટે પણ ચિંતાનો વિષય છે કેમ કે એક જ મહિનામાં આ બીજો બનાવ બન્યો છે। તંત્ર દ્વારા ખસીકરણની વાતો કરવામાં આવે છે પરંતુ માત્ર વાતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ફૂલ જેવા નાના બાળકો કે જેઓને હાલમાં આ શ્વાન કરડવાના કારણે ઇન્જેક્શન લેવા પડશે, તબિયતમાં બદલાવ જોવા મળશે તેઓને, પરંતુ તંત્ર તરફથી કોઈ પણ પગલાં ન લેવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે। આ પહેલા જે સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ છે તેમના પુત્રને પણ શ્વાનના ભોગ બનવું પડ્યું હોવાની જાણકારી છે। 1 મહિના અગાઉની ઘટના છે કે આ જ શાળાના ચોકીદારના પુત્ર પર પણ શ્વાને હુમલો કર્યો હતો। હવે એ જ શ્વાને હુમલો કર્યો છે ધોરણ 1માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર। બચકા ભરી લીધા હતા। ક્લાસરૂમ બહાર વિદ્યાર્થી ઊભો હતો, એ દરમિયાન તેના પર એટેક કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થી કંઈ સમજે તે પહેલા જ શ્વાને બચકું ભરી લીધું હોવાની જાણકારી મળી રહી છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તંત્રને, પરંતુ તંત્ર તરફથી એવી કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી જેથી બાળકો સુરક્ષિત રહે રખડતા શ્વાનથી। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ પહેલાની જે ઘટના ઘટી હતી ત્યારે પણ તેઓએ રજૂઆત કરી હતી। આ જ વાત રજૂ કરવામાં આવી હતી કે બાળકોના જીવ ઉપર જોખમ ઊભું થઈ જશે આ રીતે તો, પરંતુ ત્યારે પણ કોઈ જ જાતની સક્રિયતા જોવા ન મળી। મધ્યપ્રદેશના શાજાપુરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। રાજનગર વિસ્તારમાં 10 વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કર્યો। ઘરે પરત ફરી રહેલી બાળકી પર શ્વાને હુમલો કરી બચકું ભરી લેતા તે બાળકી ડરી ગઈ હતી। બાળકીને 2 રાહદારી મહિલાઓએ શ્વાનથી બચાવી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે। બાળકીને પગમાં ઈજા પહોંચવાથી સારવાર હેઠળ ખસેડાયો છે। શહેરમાં શ્વાનના આતંકી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ફફડાટ ફેલાઈ ગયો છે। આ ઘટના મધ્યપ્રદેશની છે કે જ્યાં પણ શ્વાન પકડવાની કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। વલસાડના કપરાડાના પીપલસેત ગામમાં એક દીપડો ઝડપાયો। અડધી રાત્રે પીપલસેત ગામના સાજુર ફરિયામાં મોડી રાત્રે એક દીપડો ઘૂસ્યો હતો અને એક ખેડૂતના ઘરના ઓટલા ઉપર બેસી દીપડાએ અડ્ડો જમાવ્યો હતો। વહેલી સવારે પરિવારજનોએ ઘરના ઓટલા પર દીપડાને જોતા જ તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ઘરને અંદરથી બંધ કરી ઘરમાં જ પુરાઈ ગયા હતા। જોકે પરિવારજનોએ આસપાસના લોકોને જાણ કરી હતી। આથી સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતના ઘરના નળિયા દૂર કરી ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કર્યું હતું। જે બાદ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઘરના બારણા પર બેસેલા દીપડાને ઝડપવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। આખરે ભારે જહેમત બાદ દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો હતો। જોકે શરીરથી અશક્ત હોવાથી વન વિભાગ દ્વારા દીપડાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। તો આ તરફ સોમનાથ નજીકથી દીપડો પાંજરે પુરાયો છે। સોમનાથ નજીક વેણેશ્વર, ગોલકધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો છે। દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ પાંજરે પુરાય છે। તો દીપડાનો જે આતંક છે તે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે। વેણેશ્વર, ગોલકધામ વિસ્તારના દ્રશ્યો અમે આપણે બતાવ્યા કે જ્યાં પણ ભય ફેલાયેલો હતો દીપડાને કારણે, ત્યારે ત્યાં પણ હાલમાં વન વિભાગને સફળતા મળી છે દીપડાને પાંજરે પૂરવામાં। 4 પગનો જે આતંક છે તે સતત વધી રહ્યો છે। ગીર સોમનાથ અને મધ્યપ્રદેશમાં શ્વાનના હુમલા થયા છે તો વલસાડ અને ગીર સોમનાથની અંદર પણ દીપડાના હુમલાને કારણે લોકો જખમી થઈ રહ્યા છે। વાઘોડિયાના વ્યારા કોઝવે પર ફરી મગર લટાર મારતા દેખાયો। મોડી રાત્રે કારમાં પરત ફરતા દંપતીએ વોકિંગ પર નીકળેલા મહાકાય મગરને કેમેરામાં કેદ કર્યો। મહત્વનું છે કે દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વિડીયો વાયરલ થતા સાવધાન થઈ ગયા છે। મગરનો જે ત્રાસ છે તે પહેલાથી વડોદરા વાસીઓ માટે હંમેશા રહ્યો છે અને હજી પણ જોવા મળી રહ્યો છે।
ખાસ કરીને કોઝવે પર આ રીતે મગર લટાર મારતો હોય તેવા દ્રશ્યો સામાન્ય રીતે જોવા નથી મળતા, પરંતુ હવે આ ઘટના જ્યારે નજરે પડી છે ત્યારે ત્યાંથી પસાર થતા લોકો પણ સાવધ થઈ ગયા હોવાની જાણકારી છે। રાજકોટના મવડી વિસ્તારમાં અંદાજિત એક સપ્તાહ પૂર્વે કુંદનબેન ગોંડલિયા નામની મહિલાની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો તે પ્રકારની ઘટના જોવા મળી। સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં જોવા મળી છે। હાલમાં સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે 9 માર્ચ 2025ના રોજ સાંજના 4:30 વાગ્યાના અરસામાં મહિલા મવડી વિસ્તારમાં આવેલા 40 ફૂટના રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે નંબર વગરની સ્વિફ્ટ કાર ચાલક મહિલાને અડફેટે લે છે તેમજ ત્યારબાદ મહિલાને હાથના ભાગે ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું। સમગ્ર મામલાને લઈને સીસીટીવી ફૂટેજ સામે આવતા મહિલા દ્વારા હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે। જોકે મહિલાને શા માટે અને કોના દ્વારા અડફેટ લેવામાં આવ્યા હતા તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું। એક ઠોકર મારી, બીજી મારી અને ત્રીજી ઠોકર મને કાઢી દીધી હતી। એટલે એને પછી ખબર પડી કે મને ખબર પડી કે આને મારવાની જ ગણતરી છે। મારી પાસે ફોર વ્હીલ ચડાવી દીધી પડી ગયા પછી એને ફોર વ્હીલ લઈને પાછા વળી વહી ગયા। નંબર વગરની ગાડી હતી। સુરતથી સમાચાર। સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે। ઓલપાડ સાયણ રોડ પર અકસ્માત થયો। બાઇક ચાલકને ઘટનામાં નજીવી ઈજા થઈ છે। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતી જોવા મળી છે। ભાવનગરમાં દશનામ ગોસ્વામી સમાજની છાત્રાલયના પ્રમુખ ઉપર છરી વડે હુમલો થયાની ઘટના જોવા મળી। છાત્રાલયમાં સમાજના લોકો બેઠા હતા એ સમયે યુવકે આવીને અપશબ્દો બોલીને છરી વડે હુમલો કરી દીધો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે યુવકને સમાજના ગ્રુપમાં પ્રમુખ વિરુદ્ધ અવારનવાર ટિપ્પણી કરતા છાત્રાલય બોલાવવામાં આવ્યા હતા। યુવકને રૂબરૂ બોલાવવામાં આવતા યુવક ઉશ્કેરાયો હતો અને હુમલો કર્યો હતો। ઘટનામાં પ્રમુખ જગદીશ ગિરી ગોસ્વામીને હાથના ભાગે ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસ ફરિયાદ બાદ હુમલો કરનાર વ્યક્તિ ફરાર થયા છે। ભરૂચના અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગના બનાવો બાદ જીપીસીબી જાગ્યું છે। આગના બનાવોને રોકવા ગેરકાયદે સ્ક્રેપનો નિકાલ કરનાર ઉદ્યોગો સામે પણ કાર્યવાહી થશે। ગેરકાયદે પ્રવૃત્તિ માટે જમીન આપનાર જમીન માલિકો સામે પણ ગુનો દાખલ કરાવાશે। જમીન ભાડે રાખી ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવતા સ્ક્રેપના ગોડાઉન સામે પણ તંત્રની લાલ આંખ છે। તાજેતરમાં જ અંકલેશ્વરના સ્ક્રેપના 8 ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળી હતી જે બાદ જીપીસીબીએ આ તાકીદ કરી છે। અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને એના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલ છે। આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે। દાહોદમાં કુલ 7 મકાનોમાં આગ લાગી હતી। દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં આગની ઘટના ઘટી। કાચા મકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આગ લાગવાનું કારણ અકબંધ છે। ઉચવાણ ગામમાં 1 મકાનમાં અને ઉધવાડા ગામમાં 2 મકાનમાં આગ લાગી હતી। ધાનપુર તાલુકાના પુનાકોટ ગામે પણ 4 મકાનમાં આગ લાગી હતી। દાહોદ અને દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું। કુલ 2 તાલુકામાં 12 મિની ફાયર ટેન્કરોના મદદથી આગ પર પાણી મારી અને કાબુ કરવામાં આવ્યો હતો। મકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। રાજકોટના ગોંડલમાં યુવક પર પિચકારીથી હુમલો કરાયો છે। શહેરના કોલેજ ચોક ગ્રાઉન્ડ પાસે 17 વર્ષીય સગીર પર 3 લોકોએ ધોકા વડે હુમલો કર્યો। દીકરાને છોડાવવા ગયેલા માતા પિતાને પર માર મારવામાં આવ્યો। નજીવી બાબતે ભગવતીપરા વિસ્તારમાં રહેતા સમીરભાઈ સાટુડિયાના પુત્ર દેવને માર મારવામાં આવ્યો। ગોંડલ સિટી 2 ડિવિઝન પોલીસ મથકે ફરિયાદીએ પણ આરોપીઓ વિરુદ્ધ મયુર સોલંકી, દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો છે। પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ। પોલીસ વડાના આદેશ બાદ ગુંડાઓની યાદી તૈયાર કરાઈ છે। ગુજરાત પોલીસે વિવિધ ગુના સાથે સંકળાયેલા 7612 ઇસમોની યાદી તૈયાર કરી છે। 3264 બુટલેગરોની અને 516 જુગાર અને 958 મિલકત સંબંધી કેસના આરોપીઓની યાદી તૈયાર કરી છે। 2149 શરીર સંબંધી અને 179 માઇનિંગ અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા આરોપીની યાદી તૈયાર કરાઈ છે। રાજ્યમાં અમદાવાદ શહેરના 25 અને ગાંધીનગર
6 અને વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી, 10 ઇસમો વિરુદ્ધ હદપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે. હદપારી પણ કાર્યવાહીને લઈને 724 ઇસમો સામે પોલીસે અટકાયતી પગલાં લઈ લીધા છે. 16 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન કરાયું છે. 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન પણ દૂર કરી દેવામાં આવ્યા છે. 100 કલાકનો પોલીસનો એક્શન પ્લાન. અસામાજિક તત્વો સામે પોલીસનો ગાળ્યો. અસામાજિક તત્વોની સાથે બુટલેગરો પર પણ પોલીસની લાલ આંખ. વડોદરામાં દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી. ચેતવણી પછી પણ નહીં સુધરેલા બુટલેગરો વિરુદ્ધ પગલાં. બુટલેગરોના ગેરકાયદે દબાણો પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે. જવાહરનગર અને ગોરવા પોલીસે બુટલેગર મુન્ના ઉર્ફે ચંદ્રસિંહના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યા. પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ છે. અસામાજિક તત્વો પર અમદાવાદ પોલીસની ગાજ. એક બાદ એક પોલીસ સ્ટેશનની કાર્યવાહી. સરદારનગર બાદ કુબેરનગર પોલીસની કાર્યવાહી. કુબેરનગરમાં બુટલેગરના ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા. બુટલેગર મંજુબેન કનુભાઈ ઠાકોરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કાર્યવાહી ચાલુ. વસ્ત્રાલમાં હોળીના દિવસે ખેલાયેલી હથિયારોની હોળી બાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે મેઘાણીનગરમાં 2 બુટલેગરોના દબાણને દૂર કરાયા છે. ચમનપુરા ચકલાથી ઓમનગર તરફ જતા રસ્તા પર પતરાવાળી ચાલીમાં રસ્તા પર પતરાના શેડથી કર્યું હતું દબાણ. સુરતમાં ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. 2 જેટલા ગુસ્સી ટોક અને 7 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે. અઠવાલાઇન્સ વિસ્તારની નાનપુરા જમરૂખ ગલીમાં સોસાયટીના આખા રસ્તાને કબજામાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાંધકામ કરાયું હતું. ગેરકાયદે બાંધકામની સામે ગેરકાયદે વીજ કનેક્શન પણ કાપી કાઢવામાં આવ્યું છે. પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરવી છે. આરોપી દ્વારા કયા આવકના સ્ત્રોતમાંથી મિલકતો ઊભી કરવામાં આવી રહી છે તેની તપાસ કરવામાં આવશે. આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે. રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદેસર બુલડોઝર દબાણો પર ફેરવવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગારો પરિવારના સદ્દામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સદ્દામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓના આરોપી છે. ગત વર્ષોમાં ખંડણી, મારામારી, વિદેશી દારૂની હેરાફેરી, વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે. અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈને જિલ્લા પોલીસ દ્વારા સદ્દામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સદ્દામ શેખ દ્વારા 15 વર્ષોથી ખેરગામ તળની જમીન ઉપર 4 મકાનો બનાવવામાં આવ્યા હતા, જેને તોડવા માટે આજે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુસ્સી ટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને 4 મકાનોનું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે. આજ રોજ અમને બંદોબસ્ત મળેલ અને આજે અમે ડેમોલેશનનું કામ કરાવ્યું છે. તો જે ઘણા 15 થી 20 વર્ષ જૂનું જે બાંધકામ છે એ આજે અમે તોડી નખાવ્યું છે. એ બાંધકામ નિજામના ભાઈ સદામનું છે અને એ ગેરકાયદેસરનું હતું. દાહોદના ગરબાડાના ગુંગરડી ગામમાં દીપડાની દહેશત. દીપડો માળ ફળિયામાં આવી જતા રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ફળિયા આસપાસના વિસ્તારના ખેતરોમાં દીપડો આવી જતા રહીશોના જીવ બચાવવા ધાબા પર ચડી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શિકારની શોધમાં દીપડો માનવ વસાહત સુધી પહોંચી ગયો. જોકે બાદમાં રહીશોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પહોંચી હતી અને મકાઈના ખેતરમાં છુપાયેલા દીપડાને કેદ કરવા પાંજરું ગોઠવ્યું હતું. બાકી વેરા માટે એસટી ડેપો ઓફિસ કેન્ટીન સીલ કરવામાં આવી છે. વડોદરાના મકરપુરા એસટી ડેપોની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે. બાકી વેરો ન ભરતા વડોદરા મનપાની કાર્યવાહી. એસટી કર્મચારીઓએ બહાર ટેબલ લગાવી ફરજ બજાવી છે. 46 લાખ બાકી વેરો નીકળતા એસટી ડેપો સીલ કરી દેવાયો છે. ડેપો સીલ, પ્રવાસીના પ્રવેશ નિકાસને ચાલુ રખાયો છે. ખાનગી મિલકતોને સીલ કર્યા બાદ વડોદરા મનપાએ હવે સરકારી કચેરીઓ પર તવાઈ શરૂ કરી છે.
હાલમાં વર્ષ 24-25ના બાકી વેરાની વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે. એના ભાગરૂપે આજરોજ વોર્ડ નંબર 19 દ્વારા મકરપુરા એસટી ડેપોની ઓફિસના જે વેરા બિલ બાકી હતા 46 લાખ જેટલી વેરા બિલની રકમ બાકી નીકળતા વોર્ડ નંબર 19 દ્વારા તેની ઓફિસ અને કેન્ટીન વિભાગને સીલ કરવામાં આવેલો છે અને પબ્લિકની એન્ટ્રી અને એક્ઝિટને ચાલુ રાખવામાં આવેલી છે અને કેશ જે ટિકિટ બારી છે એને પણ આપણે ચાલુ રાખી છે. ઉપલા અધિકારીઓને એમને જણાયેલું છે. અમને તો જે કહેવામાં આવ્યું કે તમે ખાલી કરો આ કેબિન, એટલે પછી અમે ટેબલ લઈને અહીંયા અત્યારે બહાર બેસી અને એસટી પરિવહન તંત્ર બી ખોરવાય નહીં અને મુસાફરોને બી તકલીફ ના પડે, કારણ કે પૂછપરછ માટે આવતા હોય અને એમને આટલી કાળઝાળ ગરમીમાં જો યોગ્ય સમય ના મળે તો એમને વધારે વેઇટ કરવું પડે, એટલે પછી અહીંયા બહાર ટેબલ લગાવીને અમે અમારી કામગીરી નિભાવી રહ્યા છીએ. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ફ્લેટ પર દરોડા પાડી એટીએસ અને ડીઆરઆઈએ 87 કિલો સોનું અને 1,37,95,500 રૂપિયાની રોકડ રકમ કબજે કરતા ચકચાર મચી ગઈ છે. મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેહુલ શાહ નામના યુવકે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. હર્ષદ મહેતાની માફક શેરબજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરતો મેહુલ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો. એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડી અંદાજિત કરોડોના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા મેહુલ શાહના ઘરે સતત 22 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. આ દરમિયાન મકાનમાંથી 87 કિલો સોનું જપ્ત કરાયું, 19 કિલોથી વધુ સોનાની જ્વેલરી અને 1,37,95,500 રોકડ જપ્ત કરાઈ તો કરોડોની મોંઘી દાટ ઘડિયાળ મળી આવી છે. આરોપી મેહુલ શાહ મૂળ જેતાડા ગામનો વતની અને મુંબઈમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે. પાલડીમાં મેહુલ શાહની બહેન પમ્મી શાહ ચોથા માળે ફ્લેટમાં રહેતી હોવાથી ભાડે મકાન રાખી કરોડોના મુદ્દામાલ સંતાડ્યા હતા. જ્યારે આ ફ્લેટ અંગે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે 104 નંબરનો ફ્લેટ 4 મહિના અગાઉ પીજી માટે આપ્યો હોવાથી વિવાદ થયો હતો. સોસાયટીના વિરોધના કારણે પીજી ખાલી કરાવ્યું હતું. ત્યારબાદ આ ફ્લેટ બંધ છે, ક્યારે ભાડે અપાયો તેની જાણ સોસાયટી ન કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. હજુ મોટા ખુલાસા થઈ શકે છે. 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવા માટે પોલીસને આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. અસામાજિક તત્વોના આતંક સામે પોલીસે હવે ખાખીનો પાવર બતાવ્યો છે. શહેર પોલીસે પેટ્રોલિંગ વાહન ચેકિંગ સખત બનાવી દીધું છે. સુરતમાં તો પોલીસે રાત દિવસ એક કરીને ગુંડાઓને શોધવા લાગી ગઈ છે. ડીજીપીના આદેશ બાદ પોલીસે શહેરના એક ખૂણામાં પેટ્રોલિંગ વધારી દીધું છે. કુખ્યાત ગુંડાઓને જે તે વિસ્તારમાં ત્રાસ છે તે વિસ્તારમાં પોલીસ મેદાને ઉતરી છે. કાપોદ્રા, ઓલપાડ, કીમ, ચોક વિરામબાદ આપનું સ્વાગત છે. રાજ્યની હોસ્પિટલમાં તબીબોની ભરતી પ્રક્રિયા. તબીબો, પેરામેડિકલ સ્ટાફ માટે સરકારના પ્રયાસ. વર્ગ 2ની 1921ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટાફ નર્સ વર્ગ 3ની 1903 જગ્યા માટે ભરતી પ્રક્રિયા. પેરામેડિકલ વર્ગ 3 સર્વંગની ખાલી જગ્યા ભરવા 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓ માંગણી પત્રક મોકલવાની જે કાર્યવાહી છે તે પ્રગતિ હેઠળ. હોસ્પિટલમાં ડોક્ટર્સની ઘટ ભૂતકાળ બની જશે. વિધાનસભામાં તાપી અને વલસાડ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર મહેકમની સામે ભરાયેલ અને ખાલી મહેકમ સંદર્ભના પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી. ગીરના નેસડાના માલધારીઓ હિજરત કરવા મજબૂર. પાણી અને ઘાસચારાના અભાવે કરી રહ્યા છે હિજરત. ધારાસભ્ય જેવી કાકડિયાએ ઉઠાવ્યો મુદ્દો. નદીના વહેણ બદલાતા પાણીની અછત સર્જાય. મંત્રીઓને રજૂઆત કરતા વ્યવસ્થાનું આશ્વાસન અપાયું. 2 દિવસમાં ઘાસચારાની વ્યવસ્થાનું આશ્વાસન, પાણીની વ્યવસ્થા માટે પણ આશ્વાસન આપ્યું છે. ધારી તાલુકો અને ખાંભા તાલુકો એ ગીરના કાંઠાનો જે બંને તાલુકા છે. આ તાલુકામાં કુદરતી વહેણ જે નદીઓના જે પાણી હતા એ એકદમ ઉનાળાના હિસાબે પાણી બંધ થઈ ગયા છે. ત્યારે મારા વિસ્તારમાં માલધારીઓના નેસડાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા છે. આ મોટા પ્રમાણમાં નેસડા માલધારીઓને માલને નુકસાન ન થાય એના માટે પાણીની વ્યવસ્થા અને ખાવા માટેની જે ઘાસચારાની વ્યવસ્થા માટે મેં બંને મંત્રીઓ છે ને કુંવરજીભાઈ બાવળિયા અને રાઘવજીભાઈ પટેલ આ બંનેને કાલે રજૂઆત કરી છે. મારા વિસ્તારના માલધારીઓને મુશ્કેલી ન પડે એના માટે વહેલામાં વહેલી તકે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા માટે મેં કાલે બંને મંત્રીઓને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. વહેલી તકેનો નિર્ણય આવે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ. સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર આવતા મહેસાણામાં ઉજવણી કરવામાં આવી છે. સુનિતા વિલિયમ્સ ધરતી પર સહી સલામત ઉતરે એના માટે કરાયો હતો સંકલ્પ. ગ્રીન એમ્બેસેડર જીતભાઈ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો. વિજાપુર હિંમતનગર રોડ પર વૃક્ષો વાવવામાં આવ્યા. 1100 વૃક્ષો વાવીને આજે એ સંકલ્પ પૂરો કરવામાં આવ્યો.
સુરતમાં આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી માંગતા ઇસમો સામે પોલીસે લાલાંક કરી છે. સુરત પોલીસે આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી માંગનાર વધુ 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી. મૈદરપુરામાં પોલીસે હેમંત દેસાઈ નામના આરોપી સામે 3 ગુના નોંધ્યા. આરોપીએ ગેરકાયદે મકાનના નામે 50,000 જ્યારે જરીના વેપારી પાસેથી 30,000 રૂપિયા પડાવ્યા હતા. તો લાલગેટ પોલીસે પણ દરજી કામ કરતા શાકીર હુસેન લાખાણી અને સાપ્તાહિક પેપર સંચાલક મોહમ્મદ અંસારીને ઝડપી પાડ્યા. બંને આરોપીઓએ 5 લાખની ખંડણી માંગી હતી. એક વ્યક્તિ પાસેથી 1,40,000 રૂપિયા પડાવ્યા હતા. હાલ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર 3 ગુના દાખલ થયેલા છે, જેની અંદર આરોપી તરીકે હેમંત નરોત્તમ દેસાઈ, જે બેગમપુરા દુધાળા શેરીનો રહેવાસી છે, તે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પણ એક ગુનો બીજો દાખલ કરવામાં આવેલો છે, જેની અંદર 2 આરોપી પકડવામાં આવેલા છે, જેની અંદર શાકીર હુસેન બરકત અલી લાખાણી, જે રામપુરાનો રહેવાસી છે, જે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદ છે, અને બીજો છે મોહમ્મદ શફી ઇબ્રાહીમ અંસારી, જે સૈયદપુરા લાલગેટનો રહેવાસી છે. ખેડાના નડિયાદમાં તલાટી ઓફિસ બહાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા એક મહિલા. અરજદાર મહિલાનો આક્ષેપ છે કે જન્મના દાખલા માટે તેઓ 25 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. વારંવાર ધક્કા ખાધા છતાં તેમને દાખલો ન મળ્યો અને મહિલા રડી પડ્યા. આ અંગે તલાટીને સવાલ પૂછવામાં આવતા તેઓ ગલ્લા તલ્લા કરતા જોવા મળ્યા. તેમને આજે નોટિસ આપીને દાખલો આપવાનો જ હતો એવો લૂલો બચાવ કરતા જોવા મળ્યા. મારે કાલે સાંજે ચેક કર્યું તો એમાં નડિયાદ સિટી નતું. એ બેન કે નડિયાદ સિટી ના છે, એટલે મેં એમને કીધું તમે લઈને આવજો, આધાર કાર્ડ એમનું જે હોય એ મૂકી દઈએ. આપણે આધાર કાર્ડ તમને નોટિસ આપી દઉં છું. મુદત હોય છે, આપવાની હોય છે, મુદત આપી લીધી. કાલે મુદત આપી લીધી. બેન તમારી ફાઇલ લેવાઈ જ ગઈ છે, અહીંયા કેસ ચાલી જ ગયો, તમારી પહેલી મુદત એ પતી ગઈ છે. એમને એવું કીધું પેલા સાક્ષીનું આધાર કાર્ડ લઈને આવો, નડિયાદ સિટીનો તમને આપી દઈએ નોટિસ. નડિયાદની કલેક્ટર કચેરીમાં આવેલ મામલતદાર કચેરીમાં આજે એક મહિલા ધ્રુસકે ને ધ્રુસકે રડતા હોબાળો પડતા નજરે પડ્યા હતા. સમગ્ર બાબતે મહિલા કેમ હોબાળો કર્યો હતા, મહિલાનું શું કામ, આપણી સાથે મહિલા જોડાય છે. બેન, શું નામ તમારું અને કેમ તમારે રડવું પડ્યું ને કેમ હોબાળો કરતા? સુશીલા મિસ્ત્રી. આવકના દાખલા માટે હું નગરપાલિકામાં ગઈ હતી. નગરપાલિકામાં એવું કહે છે કે ફાઇલ ફાટી ગયેલ છે, એટલે કે તમે સેવા સદનમાં જાઓ, સેવા સદનમાં તમને આપશે. અહીંયા ઘડી આવી તો કે 2 સાક્ષી લઈને આવો, એમના આધાર કાર્ડ લઈને આવો, એમ પછી લખાણ લખીને આપો કે તમારો જન્મ અહીં થયેલો, આ થયેલો. હવે આજે 46 વર્ષ જૂનો હું કઈથી લાવું? એ નગરપાલિકામાંથી જ મળે. હવે ફાઇટ નો રેકોર્ડનો દાખલો મને આપવો જોઈએ ને, નથી એમ. તો એ તો કહે છે નગરપાલિકામાં જાઓ ને બોલાવી લાવો એમને. કાલે એ સાક્ષી માટે નગરપાલિકાના ચોપડા લઈને આવવાનું હતું, તો અહીંયા કોઈ આવ્યું નહીં. હું સાક્ષી લઈને આવી, એ બધું પતી ગયું. અને છેલ્લે પતી ગયું ત્યાં કે છે હવે અત્યારે મને નોટિસ લેવાનું ગયું કાલે, તો અત્યારે કે છે સાક્ષી લઈને આવો. તો કાલે તમે શું જોયું? અને 15 દિવસથી મેં ફાઇલ આપી હતી. 15 દિવસમાં તમે જોયું તે એડ્રેસ કે કોનું છે ને આ નહીં ચાલે? અને મારો નંબર લીધેલો છે, મને ફોન ના કરે કે બેન આ નહીં ચાલે. અત્યારે બધું ટોળે ટચે આવી ગયું કે છે નહીં ચાલે. એવું ના હોય ને. તમે શાના દાખલા માટે ધક્કા ખાવ છો? કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 25 દિવસથી ધક્કા ખાઉં છું. કહી શકાય કે જે પ્રકારે જન્મના દાખલા માટે અમુક જગ્યાએ બૂમો પડતી હોય છે કે 2 નંબરમાં જ્યારે જન્મના દાખલા પણ નીકળતા ત્યારે સાચા અરજદારો છે તેમના ધક્કા ખાવા પડે છે. બેન છે તે પોતે લાભવેલના છે અને નડિયાદ ત્યાંથી 15 કિલોમીટર જેટલું અંતર થાય છે, પરંતુ તેમને વારંવાર 25 દિવસથી ધક્કા ખાધા, પરંતુ તેમ છતાં તેમને જન્મનો દાખલો નથી મળ્યો. અને જ્યારે પણ અધિકારી પાસે જાય ત્યારે અધિકારી અલગ અલગ વાતોને અલગ અલગ જવાબ આપતા તેઓ પોતે હોબાળો કર્યો હતો. હવે જોવું રહ્યું છે કે સરકારી તંત્રની અંદર જે આ પ્રકારના અધિકારીઓ છે જે કામો લોકોના બાયપાસ કરતા હોય, સાચા કામ કેમ નથી થતા, તેના વિરુદ્ધ કલેક્ટર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. નસવાડી તાલુકાના આંબાપુરાથી કાશીપુરા વચ્ચેનો રસ્તો બિલકુલ બિસ્માર બની જતા હવે રાહદારીઓ 4 કિલોમીટરની જગ્યાએ 14 કિલોમીટરનો ચક્રાવો લગાવવા માટે મજબૂર બન્યા છે. કાશીપુરા સ્કૂલ જવા માટે બિસ્માર રસ્તાને લઈ બસ આવતી નથી, જેથી બાળકો સાયકલ લઈ સ્કૂલ જાય અને દરરોજ શાળાએ જવામાં મોડું થઈ જાય છે. શું છે બાળકોની પરેશાની તે સાંભળો. વરસાદમાં અમને બહુ તકલીફ પડે છે અને પડી પણ જવાય છે અને બહુ પાણી પર આવી જાય છે રસ્તા પર, એટલે સ્કૂલે કોઈ દિવસ નથી જવાતું અને અમારી ત્યાં હાજરી નથી બોલાતી 100%. ખાડા ખણા હોવાને કારણે મોડું થઈ જાય છે અને શિક્ષકો અમને લડે છે. સાંજે આવતા અંધારું પડી જાય છે અને ખાડા દેખાતા નથી. અને જો આ ગામના કોઈ વ્યક્તિ બીમાર પડે તો એમ્બ્યુલન્સમાં લઈ જતા દર્દીની શું હાલત થતી હશે તે તો વિચારવા જેવી વાત છે. અને જો કોઈ સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવાની વાત તો વિચારીને જ કમકમાટી આવી જાય છે. હવે ગામમાં લોકો ભેગા થયા અને સાથી હાથ બટાના જાત મહેનત જિંદાબાદના નારા સાથે પાવડા લાગી તગારા લાવી અને કામે લાગી ગયા છે. જે કામ સરકારે કરવું જોઈએ તે કામ ગામ લોકો કરવું પડી રહ્યું છે.
ગામ માવલી તાલુકો બોડેલી એ 2 તાલુકાના જોડતો રસ્તો છે. સાથે ભીલવાણિયાથી માવલી સુધીનો રસ્તો 4 કિલોમીટર થાય છે. એમાં 4 કિલોમીટરનો ખૂબ ગંભીર હાલતમાં ખરાબ રસ્તો છે. સાથે તૂટેલી હાલતમાં, ભંગાર હાલતમાં છે. સાથે અમે રજૂઆત કરવા છતાં અમારું કોઈ માન્ય રાખતા નથી. છોકરાઓને ભણવા જવાના માવલી ગામ જે છે મેઇન સેન્ટરનું, એના બાળકોને બધાને ભણવા માટે જવાના 2 બાજુના રસ્તાની સવલત થઈ જાય. વધતા કે કોઈ ડિલિવરી કે કોઈ પ્રશ્ન હોય તો તે દિવસે 108 હોઈ જઈ શકે. અત્યારે એ લોકો ખાટલામાં લાવી અને ભીલવાણિયા લાવે છે કે ખરેડા લઈ જાય છે કે ડમોલી લઈ જાય છે. એ રીતના ગુજરાન ચલાવે છે. મહાનગરપાલિકાનું કામ નાગરિકો માટે સવલત ઊભી કરવાનું હોય છે, પરંતુ વડોદરા પાલિકાની કામગીરી નાગરિકો માટે સવલતને બદલે મુસીબત સમાન સાબિત થઈ રહી છે. પાલિકાએ વિકાસના નામે મોટા ભાગના વિસ્તારોમાં જીસીબીનો પાવડો ફેરવી નાખ્યો છે. ફતેગંજ મેઇન રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે, ત્યારે ફતેગંજ બ્રિજથી સેફ્રોન ટાવર સુધીનો રોડ છેલ્લા 1 વર્ષથી બંધ રહેતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. અહીં ડ્રેનેજ, ગ્રેવિટી અને ટ્રંક લાઇન નાખવા માટે સૌથી વધારે પાલિકાએ રોડ ખોદી નાખ્યા છે. 9 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી મંદ ગતિએ ચાલતા અહીં ધૂળ ઉડતી હોવાથી વેપારીઓનો ધંધો ઠપ થઈ ગયો છે. છેલ્લા 6 મહિનાથી હેરાન થઈ રહ્યા છે અને માટી એટલી ઉડે છે, ટ્રાફિકની એટલી સમસ્યા છે, કોઈ જોવા જ નથી આવતું. હવે રોડનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, થોડું ઘણું બાકી છે, તો તમે એને વ્યવસ્થિત કરીને એ રોડ ચાલુ કરાવો સાહેબ. અત્યારે 90% કામ પૂરું થઈ ગયું છે, છતાં લોકો એ રોડ ચાલુ નથી કરતા. અહીં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે, દુકાનદારોને બી મુશ્કેલીઓ પડે છે, એ લોકોની ત્યાં ગ્રાહકી ઓછી થઈ જાય છે અને ઘણી વખત એક્સિડન્ટ બી થાય છે. આના માટે રજૂઆત કરવા માટે કોઈ અમને કહેતું નથી મીડિયાના મારફતે કે બોર્ડ નથી લગાવતા કે આ કામ આટલા ટાઈમમાં પૂરું થશે. કામગીરી લગભગ પૂર્ણતાના આવે છે. મુખ્ય ટ્રંક લાઇનની કામગીરી પતી ગઈ છે, જોડાવાની કામગીરી સાઈડના છે ચાલુ છે અને અમારી ગણતરી પ્રમાણે લગભગ મે 15 સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે અને રોડ યથાવત પાછું જળવાઈ જશે. લગભગ 8 થી 9 કરોડના અંદાજે ડ્રેનેજ ગ્રેવિટી લાઇનનું કામ છે. ફતેગંજ બ્રિજથી નરહરી એપી સુધી જે લાઇન હતી એમાં કેસીની લાઇન છે અજરડાયાની, અને એની અંદર 600નું આપણે કેરિયર કરીને ગ્રેવિટી લાઇન નાખી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આડેધડ ખોદકામ કરીને વિકાસના નામે વિનાશ વેરવામાં આવી રહ્યો છે. આ શબ્દો છે ફતેગંજ વિસ્તારના વેપારીઓના. એના જે વેપારીઓ છે તેઓ પાલિકાના પાપે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ફતેગંજ વિસ્તાર જે મેઇન રોડ છે ત્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ડ્રેનેજ લાઇન જે છે તેની ગ્રેવિટી વધારવા માટે આ જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. લગભગ 1 વર્ષ જેવો સમય જે છે તે થવા આવ્યો છે, પરંતુ આ કામગીરી પૂરી નથી થઈ, જેના કારણે વેપારીઓ અને જે વાહન ચાલકો છે તેમની મુશ્કેલી દૂર કરી શકાય તેવી માંગણી જે છે તે ફતેગંજ વિસ્તારના વેપારીઓ કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.